સુરતની નવી સિવિલ હોસ્પિટલની આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ઓચિંતી મુલાકાત લીધી. રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે હવે સરકાર એક્શન મોડમાં આવી છે. મંત્રીએ હોસ્પિટલના દરેક વોર્ડની મુલાકાત લીધી, સફાઈ વ્યવસ્થા તપાસી અને સૌથી મહત્વનું એટલે કે દર્દીઓ સાથે સીધો સંવાદ કર્યો. શું દર્દીઓને સમયસર દવા મળે છે? શું ડોક્ટર્સ હાજર રહે છે? આ તમામ સવાલોના જવાબ મેળવી મંત્રીએ માઇક્રો લેવલનું નિરીક્ષણ કર્યું. મંત્રીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે દર્દીઓને મળતી સવલતોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલોમાં પણ આવા સરપ્રાઇઝ ચેકિંગ જોવા મળી શકે છે. રાજ્યના આરોગ્ય મંત્રી સુરત સિવિલ હોસ્પિટલે અચાનક સરપ્રાઇઝ વિઝિટ પર પહોંચ્યા છે, કારણ કે સુરતના છે. પ્રફુલભાઈ આપણી સાથે. પ્રફુલભાઈ, એકદમ સરપ્રાઇઝ વિઝિટ. ના, મારો સરપ્રાઇઝ તો ન કહેવાય, પણ મારો વિભાગ છે આરોગ્ય વિભાગ, અને અહીંયા રૂબરૂ આવીએ તો ખ્યાલ આવે કે દર્દીઓને શું તકલીફ છે, કેવા પ્રોબ્લેમ છે, અમારા કર્મચારીઓનો શું પ્રશ્ન છે, એમની પણ વાત વગેરે જાણીને કંઈક નવું અમલીકરણ કરવું હોય તો મેં જોયું હોય તો મને ખ્યાલ હોય તો અવારનવાર પહેલાં સિવિલમાં આવતા જ અમે સેવા માટે, પરંતુ હાલ કરંટ પ્રફુલભાઈ સેવા માટે આવતા અને આરોગ્ય મંત્રી અને એમાં બી સુરતના ધારાસભ્ય તરીકે પોતાના હોમ ટાઉનની હોસ્પિટલ પહોંચવાનું અહીંયા આવ્યા છો, શું સમસ્યાઓ જોઈ? બિલકુલ, હજી હું રાઉન્ડ મારી રહ્યો છું, જોઈશ જે સમસ્યા હશે, જે પ્રશ્ન છે એ બધું જ અત્યારે જે આપી રહ્યા છે સારું આપી રહ્યા, પણ એનાથી પણ સારું બેસ્ટ માઇક્રો લેવલની જ આપણે સુધારો કરીએ તો ઘણું સારું આપી શકીએ. એ હેતુ છે હું આજે અહીંયા આવ્યો છું, અને બધા જ આજે હું અહીંયા છું જ ઘણા સમય સુધી બધા ડૉક્ટર્સ સાથે, મેનેજમેન્ટ સાથે વાતચીત કરીને હજી છે એનાથી કેટલું સારું આપણે કરી શકીએ એ બાબત. પ્રફુલભાઈ, અહીંયા હજારો દર્દી, દરરોજના 3,000 થી 5,000 દર્દીઓ આવે. તમે વોર્ડે વોર્ડે ફરી રહ્યા છો, ઓપીડી ફરી રહ્યા છો, દર્દીઓની લાઈન છે, તમે જોઈ શકો છો. કોઈ સ્ટાફ ઓછો એવું નથી લાગતું સિવિલ હોસ્પિટલમાં? અત્યારે પાણીજન્ય રોગો વગેરેની વધારે સમસ્યાઓ છે, અને એના માટે સિવિલ સજ્જ છે. આ 5 દિવસ ગરમીની પણ મોટી આગાહી છે, 45 સુધી તાપમાન જવાની શક્યતા છે એવું હવામાન વિભાગ કહી રહ્યું. તો પહેલાં તો ગરમી દ્વારા થતા રોગો અને એમની ઇમરજન્સી સારવાર વગેરે સુરતની પણ ગુજરાતની તમામ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ સજ્જ છે. તો આ હેતુ છે. ટ્રાફિક તો હોય જ છે સિવિલમાં, પરંતુ એમાં એને વધુ કઈ રીતે સોલ્યુશન કરી, કારણ કે સવારથી બપોર સુધીમાં જ ટ્રાફિક હોય, ઓપીડી વિભાગ હોય, ઇન્ડોર પેશન્ટ કરતાં ઓપીડીની અંદર દવા લઈને જતા રહેતા પેશન્ટો વધુ હોય છે. તો એ પ્રમાણે એમાં પણ આપણે શું કરી શકીએ અને જેથી કરીને ગરીબ દર્દીઓને એમનો વધુમાં વધુ લાભ મળી શકે. આ પ્રફુલભાઈ, હોમ ટાઉન છે, હોસ્પિટલોમાં ગરમીનો સમય છે, કુલરો મૂક્યા છે, પણ હજુ પણ વોર્ડમાં પંખા, એસીની સવલતો નથી હોય. એ બધી જ બાબતો હું સુપ્રિન્ટેન્ડન્ટ જોડે મિટિંગ કરી લઈશ, અને માત્ર સુરત નહીં, ગુજરાતની તમામ સિવિલોની અંદર શું સમસ્યા છે અને કઈ રીતનું છે એ અહીંયાથી શરૂઆત કરી રહ્યા છીએ આપણે. આ શરૂઆતમાં બધી જ જગ્યાએ બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. માઇક્રો લેવલના પ્રશ્નો છે કે નાની નાની બાબતોના, એ ચોક્કસ પ્રકારે અમે સોલ્યુશન કરીશું. બિલકુલ, આ હતા આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા. તેઓનું હોમટાઉન કહેવાય સુરત, અને તેમને શરૂઆત કરી છે સુરત સિવિલથી. જો કે સુરત સિવિલમાં જે કર્મચારીઓની સમસ્યા છે, દર્દીઓની સમસ્યા છે, તે જાણવા માટે ચોક્કસ એ ગ્રાઉન્ડ પર ઉતર્યા છે, અને તે સુરત નહીં પણ આખા ગુજરાતની તમામ હોસ્પિટલોમાં માઇક્રો લેવલની કામગીરી, એટલે કે દર્દી હોય કે સ્ટાફ હોય, કોઈ પણ હાલાકી ના પડે અને તમામ લોકોમાં નાનામાં નાની સુવિધાઓ મળી રહે, તે માટે હવે પ્રફુલ્લ પાનસેરિયા ગ્રાઉન્ડ પર ઉતર્યા છે અને શરૂઆત સુરત સિવિલથી કરી છે. કેમેરામેન જીગર ગોગલ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.